महादान है, रक्तदान महादान है, रक्तदान महादान है, रक्तदान महादान है। रक्तदान 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 रक्तदान। काम है ये बड़ा महान, जरूरतमंद का जीवन दान। काम है ये बड़ा महान, जरूरतमंद का जीवन दान। देकर अपना रक्त तू बन जा एक इंसान महान। देकर अपना रक्त तू बन जा एक इंसान महान। जात पात है इंसानों में, रक्त की कोई जात नहीं। रक्त अभाव से मरते जन को इससे बड़ी सौगात नहीं। जात पात है इंसानों में, रक्त की कोई जात नहीं। रक्त अभाव से मरते जन को इससे बड़ी सौगात नहीं। कहते हैं इसको सर्व महादान। रक्तदान 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 रक्तदान। दान करे जो रक्त का, रक्तवीर कहलाए। बूंद बूंद कर दान से मानव धर्म निभाए। दान करे जो रक्त का, रक्तवीर कहलाए। बूंद बूंद कर दान से मानव धर्म निभाए। कहते हैं इसको सर्व महादान। रक्तदान 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 रक्तदान। रक्तदान महादान है, 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 रक्तदान महादान है। जीवन की टिक टिक चलती है जिस आधार से, सांसें भी थम जाती है उसके अभाव से। वो धारा है जीवन का बहता प्राण है, वो रक्त है जिससे जीवों में जान है। रक्तदान करो, कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो। रक्तदान करो, कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो। रक्तदान करो। बीमारी जब कोई बड़ी आ जाती है,
छाया काली सिर पर छा जाती है, बीमारी जब कोई बड़ी आ जाती है। छाया काली सिर पर छा जाती है। उस घर में बन प्राण तुम जाते हो, खून से अपनी दुआएं लाखों पाते हो। कल्याण करो। આપણે 100 વ્યક્તિઓએ રક્તદાન કર્યું છે. ખૂબ સરસ શરૂઆત થઈ છે રક્તદાનની. આપણે આ મેસેજને સમાજ સુધી પહોંચાડીએ ઝડપથી, અને આવતીકાલે સવારે 8 વાગ્યાથી ઝડપથી રક્તદાન થાય એ પ્રકારની તૈયારીમાં આપણા કાર્યકર્તાઓ લાગે એવી વિનંતી છે. भाषा अलग, रूप अलग, संस्कार अलग, रंग खून का कोई ना बदल सका है अब। भाषा अलग, रूप अलग, संस्कार अलग, रंग खून का कोई ना बदल सका है अब। बंधुत्व की बोली खून ही सिखाता है, हम सब है एक यही नारा दे जाता है। रक्तदान करो, कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो। रक्तदान करो, कल्याण करो, विश्व बंधुत्व से नवयुग निर्माण करो। रक्तदान करो। विश्व बंधुत्व से
આજે મેં લાઈવ થયા છે. લાઈવ થવા પાછળનું કારણ છે એક સમાજ. અત્યાર સુધીમાં બ્લડ ડોનેશન કેમ્પો ઘણીવાર થાય છે. મેગા બ્લડ ડોનેશન કેમ્પોના પણ નામ આપવામાં આવે છે, પણ આ એક એવો સમાજ છે કે જેણે લાસ્ટ યર તો 2 હાથ જોડી વિનંતી કરી હતી બ્લડ બેંકોએ કે અમારી પાસે હવે સ્ટોરેજની સંખ્યા ઓછી પડી રહી છે. એવો સમાજ એટલે કે આહિર સમાજ. અને આહિર સમાજ પ્રતિ વર્ષ એકવાર મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરે છે. પાછલે વર્ષે પણ આપણે એના સાક્ષી બન્યા હતા અને આ વર્ષે પણ આપણે એના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ, કારણ કે આખો કાર્યક્રમ આપ લાઈવ નિહાળશો. ગયા વર્ષે પણ ખૂબ કોમેન્ટો આવી હતી, છેક પનામાંથી કોમેન્ટો આવી હતી અને આ વર્ષે પણ આવશે. એનું કારણ છે કે સમાજની સંગઠનતા, સમાજની એકતા. અને હું ભૂલ નહીં કરતો તો લગભગ 1782 યુનિટ પાછલે વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર આપણે એકત્ર કર્યા હતા. તો આજે જ્યારે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે, આમ તો ગઈકાલથી, કારણ કે જે સ્વયંસેવકો છે એમણે ગઈકાલે જ 103 યુનિટ રક્ત જે ખરું એ દાન કરી ચૂક્યા છે અને આજે સવારથી શરૂઆત થઈ ચૂકી છે. જોકે ટૂંક સમયની અંદર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવશે, પણ ત્યારે મૂવીઓ અને જે પોતાનો પરસેવો પરસેવામાં વાપરે છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે આ પ્રેરણા અને જે દર વર્ષે સફળતાના શિખરો સર કરી રહ્યા છો, દર વર્ષે આંકડો વધી રહ્યો છે. કોરોના કાળની અંદર પણ સેવા અવિરત ચાલુ રહી હતી. જોકે ત્યારે એકઠા થઈ શકાય એમ નહોતું, એટલે બ્લડ બેંકની અંદર જઈને એવો રક્તદાન કરતા હતા. તો ત્યારે એમના તમામ ટ્રસ્ટીગણની સાથે, સ્વયંસેવકોની સાથે વાતો કરીશું. સૌપ્રથમ પ્રમુખની સાથે શું જણાવશો કે જ્યારે આ પ્રમાણેની જે વાતો થઈ રહી છે ત્યારે ચાલો સંજયભાઈ સાથે વાતો કરીએ, કારણ કે પ્રવક્તા તરીકે સંજયભાઈ ખૂબ જ સારા પ્રવક્તા છે, આપ સૌ જાણો છો. સંજયભાઈ, પ્રેરણા ક્યાંથી મળી, કેટલા વર્ષોથી કરીએ છીએ અને કઈ રીતેનું આયોજન આ વખતે કરવામાં આવ્યું છે? છેલ્લા 10 વર્ષથી આ જે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, અમારા વડીલો પાસેથી ઘણીવાર મેં માર્ગદર્શન લીધું છે. એમણે કીધું કે અમે વર્ષોથી કોઈને મદદરૂપ થતા આવ્યા છે અને તે સમય દરમિયાન જ્યારે 21મી સદી ચાલી રહી ત્યારે અમને જે પ્રકારે શિક્ષણ અને જ્ઞાન મળ્યું ત્યાર પછી અમને એવું લાગી રહ્યું છે કે અમારા સમાજ પાસે પૂરતી માત્રામાં હિમોગ્લોબિનનું પ્રમાણ છે અને અમારા યુવાનો સશક્ત છે. તો અમે ગામ ગામ અને ઘર ઘર સુધીના ઝુંબેશ ચલાવી છેલ્લા 10 વર્ષમાં, અને આજે અમને એનું બહુ મોટું પરિણામ મળ્યું. અમે આ રાષ્ટ્રની આટલી મોટી સેવા કરવા માટેનો જે અવસર પ્રાપ્ત થયો એનું ગૌરવ અમારા સમાજના દરેક ઘર ઘર અને ગામ ગામ છે. આજે એટલો બધો અમારો વડીલ બી આજે હરખાઈ રહ્યો છે કે તમે જોઈ શકો કે આજે અમારા વડીલો આજે અમે એનું સન્માન પણ અમે કરવાના છે કે એમના નેતૃત્વમાં આજે અમે આટલું મોટું કામ સેવાનું કર્યા છે. તમે અત્યારે આંકડો બોલ્યા કે ગયા વર્ષે અમે 1782 યુનિટ ભેગા કર્યા. આ વર્ષે પણ એટલો જ ઉત્સાહ સમાજના યુવાનોમાં છે કે અમારે રક્તદાન કરવું છે. ગઈકાલે અમે જે આ બધું ગોઠવણમાં હતા તે સમય દરમિયાન અમારી કમિટીએ એવો નિર્ણય લીધો કે આપણે આજથી જ કેમ રક્તદાનની શરૂઆત નહીં કરી. તો ગઈકાલે અમારા 103 કાર્યકર્તાઓ તો ગઈકાલે રક્તદાન કરી નાખ્યું. એટલે બહુ ઉત્સાહ છે અને એ ઉત્સાહને અત્યારે માપી શકાય એમ નથી અને અમને બી બહુ ખુશી છે. અત્યારે એ ખુશીને અમે વ્યક્તિ શબ્દમાં વર્ણવી શકીએ એ અમે કહી શકીએ એમ નથી. અત્યારે સાથે જ જો વાત કરવામાં આવે તો ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે, કારણ કે ગામે ગામથી આપણા જ્ઞાતિબંધુઓ આવે છે, બહેનો માતાઓ આવે છે. તો આ વખતે કઈ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે સુગમતાથી? ગયા વર્ષે પણ આપણે આ ખૂબ મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ પાર પાડ્યું હતું. આ વખતેનો લક્ષ્યાંક શું છે? લક્ષ્યાંક તો અમે તમને એટલા માટે નથી કહેતા અત્યારે કે તમે 1782ને ક્રોસ કરી પહેલાં, પછી આપણે લક્ષ્યાંકની વાતો કરીએ. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મેં એ રીતે આપી શકું કે 300થી બી વધારે ગામોના યુવાનો એકી સાથે એક મંચ પર જ્યારે જોડાય અને એ બી સેવા કરવા માટે, અમે આને રક્તદાન કેમ્પ નથી ફક્ત ઉત્સવ સમજી રહ્યા છે આજે, કે આવો ઉત્સાહ અમે અત્યાર સુધીમાં જોયો નથી કોઈ જગ્યા પર. અને અમારા સમાજ પાસેથી ગયા વર્ષે પ્રેરણા લઈને અનેક લોકોએ રક્તદાનના કેમ્પ ચાલુ કર્યા. એ જ આ રાષ્ટ્રની મોટી સફળતા હોઈ શકે. આ દેશના કેટલા લોકોને આજે રક્તની જરૂર છે અને તે સમય દરમિયાન આવા આયોજનો થાય. અમે તમે જો કે તમે નીચેથી ઉપરથી બધી જગ્યા પર જોઈ આવો કેટલી વ્યવસ્થા ગોઠવાઈ છે, કેટલું સરસ વાડીનું સુંદર આયોજન છે અમારી પાસે. અને એ બધું જ આયોજનમાં એકદમ શાંત ચિત્તે બધા કાર્યકર્તાઓ પોતાને જે કામ સોંપવામાં તે કરી રહ્યા છે. અને હું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, કોઈ નાનો નથી અહીંયા, કોઈ મોટો નથી, બધાને એક સમાન રાખીને અમારા પ્રમુખશ્રી, અમારા કાર્યકર્તાઓ, ટ્રસ્ટી મંડળ બધાને સાથે લઈને ચાલી રહ્યા છે. એના કારણે આવી મોટી સેવા એકની સિદ્ધિ હાંસલ થઈ શકે એવું માનું છું. તો આપ જે પ્રમાણે જુઓ છો એ પ્રમાણે કે આ કાર્યક્રમના સાક્ષી આપ પણ બનશો. આપ દેશ વિદેશમાં જ્યાં પણ રહેતા હો, આપ અત્યારે જ યુટ્યુબ પર જાઓ, નવસારી લાઈવ ચેનલ જે કરી એ ઓન કરો અને આ રક્તદાન કેમ્પ જે કરો એ શરૂ થઈ ચૂક્યો છે. અને રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પ જે ખરો એ મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોશો તો મહાનુભાવો જે ખરા, સૃષ્ટિનો જે ખરા એ મંચસ્થ થઈ ચૂક્યા છે. કેશવભાઈ રતનજીભાઈ આહિર પરબથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.
તો રક્તદાતા મિત્રોને પણ વિનંતી કરું કે આ જે કંઈ બી વડીલો આપણી વચ્ચે જે આપણા પહેરવેશમાં આવે છે આજે, એમની સાથે તમે એક સેલ્ફી લેજો, એક ફોટો પડાવી લેજો. આ ફોટો તમને વર્ષો પછી આ ફોટો તમને યાદ આવશે કે આપણા સમાજમાં આ પ્રકારના વડીલો હતા અને એમની સાથેની અમારી આ યાદ છે. અને યાદને વર્ષ સુધી રાખવા માટે સમાજે આ પ્રકારનો એક તક ઝડપી લીધી છે આજે કે અમારે વડીલોને બોલાવવા છે અને એમની સાથે અમારે આ કાર્યક્રમને જેમની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા તેવા મોરાર કાકા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમનો પહેરવેશ, એમની મૂછ, આ બધું વસ્તુ આપણે જોવા માંગતા હતા છે. અને ખૂબ મોટી ઉંમર પણ આજે આપણા કાર્યક્રમને શોભાવવા માટે, દીપાવવા માટે એમનું આવવું ખૂબ આનંદ થાય. મોરાર કાકા, કેશવ કાકા, ઢીડિયા કાકા, આ બધા જે વડીલો ભેગા થઈ રહ્યા છે આપણી વચ્ચે, મેં ફરીથી પાછી એકવાર વિનંતી કરું છું આપણા રક્તદાતા મિત્રોને કે તમે ફોટા ચોક્કસ પડાવજો, પણ આપણા વડીલ સાથે તમે ફોટા પડાવજો અને વડીલ સાથે તમે એક સેલ્ફી લેજો, સેલ્ફી વિથ વડીલ. અને તમારો ફોટો જોઈને લોકો તમને લાઈક આપશે. ખૂબ આનંદ થાય. છોકરાઓ જે લોકો અત્યારે ખૂબ ઓછી સંખ્યામાં છે, જે લોકો રક્તદાન પૂરું થાય તો વડીલો પાસે આવી તમે ફોટા પણ પડાવી શકો. આગેવાન નહીં, અમારા વડીલ અમારા આગેવાન અને અમારા અવસરને સમગ્ર સમાજ માટે થઈ રહેલી આ સેવા અને એ સેવાને બિરદાવવા માટે આપણી વચ્ચે વિવિધ સમાજના, વિવિધ સંસ્થાના આગેવાનો આપણી વચ્ચે આવીને બેસે છે અને આપણને ખૂબ મોટિવેશન આપી રહ્યા છે કે સમાજ કેવું સરસ કામ કરી રહ્યો છે, કે બીજા સમાજને પણ પ્રેરણા મળી રહી છે. 1 યુનિટ રક્તદાનથી 3 લોકોનો જિંદગી બચે છે અને જીવન બચાવવા માટે આપણો સમાજ જાણે મેદાનમાં ઉતર્યો છે. આ મેદાન શબ્દ બહુ મોટો શબ્દ છે અને એ મેદાનનો યુઝ કર્યો છે આ વખતે આપણા સમાજે. પણ વિચાર કરો કે હમણાં પત્રકાર મિત્રો મને પૂછતા હતા કે તમારો ટાર્ગેટ શું છે. મેં એમને બહુ નિખાલસતાથી જવાબ કે ટાર્ગેટ માટે આ સમાજ કોઈ કામ નથી કરતો અત્યાર સુધીમાં, પણ ટાર્ગેટ બની જાય છે. અમારા જ રેકોર્ડ અમે વારંવાર તોડતા જઈએ છીએ અને તોડતા અમે 1782 યુનિટ સુધી જ્યારે પહોંચી ગયા અમને પણ ખબર નથી પડતી. પણ અમારા વડીલોનો એક પડ્યો બોલ યુવાનો ઝીલી રહ્યા છે કે નહીં, આપણે રક્તદાન કરવું જોઈએ. પૂરતી માત્રામાં હિમોગ્લોબિન ધરાવનારો આ સમાજ, જેણે પોતાનું હિમોગ્લોબિન બીજાને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય અને આપી શકાય એના માટેનો જે સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પને સાકાર કરવા માટે રાત દિવસ કાર્યકર્તાઓ દોડી રહ્યા છે અને યુવાનો એમને ખૂબ સહકાર પણ આપી રહ્યા છે. અને એ સહકારના બદલત આજે આપણે આટલા મોટા કેમ્પનું આયોજન કરી શકીએ છીએ. 6 બ્લડ બેંક આ કામમાં જોડાઈ છે અને ખૂબ સરસ સેવા પણ આપી રહી છે. આપણી વચ્ચે આપણા નવસારીના વરિષ્ઠ પત્રકાર એવા જીતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત થયા છે. જીતેન્દ્રભાઈ, અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપની હાજરી એ કાર્યક્રમની શોભા બની છે. મિત્રો, કાર્યકર્તાઓને મારી વિનંતી છે, દિનેશભાઈ તમે નીચેના ફ્લોર પર જાઓ અને આપણા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ નવસારીથી ઉપસ્થિત થયા છે, એમને પણ તમે ઉપર બોલાવીને લઈ આવો. જે કોઈ પણ મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે, હું કાર્યકર્તાઓને વિનંતી કરું કે તમે ડાયસ સુધી માહિતી પહોંચાડો, રક્તદાતાઓને મળાવો, ફોટા સેશન કરાવો. રક્તદાન કરનાર આપણા સમાજના સાચા હીરો છે. એ હીરોનું સન્માન આજે આપણે કરવા માટે નીકળ્યા છીએ. સારી વિધાનસભાના અમારા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. રાકેશભાઈ આવો, આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ આનંદ થાય રાકેશભાઈ આપની કાર્યક્રમમાં હાજરી અને અમારા સમાજના યુવાનો આવા સેવા યજ્ઞ કરી રહ્યા છે. એક ગામથી લોકો જોડાય અને રક્તદાન કરી રહ્યા છે. આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા માટે આવેલા અમારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે જ્યારે આપ આવ્યા છો તે સમય દરમિયાન અમને બી ખૂબ હરખ થાય છે કે આપની હાજરી એ આજે કાર્યક્રમની શોભા બની રહી છે. મિત્રો, રાકેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તે સમય દરમિયાન હું આપણા પ્રમુખ ઈશ્વર કાકાને વિનંતી કરું કે આપ પુષ્પગુચ્છ આપી એમનું હાર્દિક સ્વાગત કરો. જનપ્રતિનિધિઓ આપણા કાર્યક્રમમાં આવે અને આપણા કાર્યક્રમને
ખૂબ માર્ગદર્શન આપે છે વારંવાર, કે જ્યારે એવા માણસો હાજર છે અમારી વચ્ચે ત્યારે અમને ખૂબ આનંદ થાય કે અમે એવા વડીલોના સંતાન છે કે અમને આજે આવા સેવા કાર્ય કરવાનું રોજ ચાનક ચડે છે, અને એ ચાનકને અમે પૂરું કરવા માટે આટલી કમર કસે છે કાર્યકર્તાઓ, અને એ કમર કસતા બી અમારા યુવાનો અમારી વાતને માની રહ્યા છે અને આટલી મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. રાકેશભાઈ, કાલે જ્યારે આ બધું સેટઅપ ગોઠવતું હતા તે સમય દરમિયાન કાર્યકર્તાઓએ રક્તદાન કરવાનું શરૂઆત કરી ગઈકાલે, તો ગઈકાલે 103 યુનિટ રક્તદાન કલેક્ટ થઈ ગયું ગઈકાલે. અમને ખૂબ આનંદ થયો કે સમજદારીની પણ એક સીમા હોય, અને એ સમજદારીની ઉચ્ચ લેવલ ઉપર જ્યારે સમાજ જ્યારે જઈ રહ્યો હોય ત્યારે આપણને ખૂબ આનંદ થાય. હું રાકેશભાઈ વધારે બોલું એથી વિશેષ તમે કંઈ વાત કરો એ વધારે સારું જશે. આજના આ મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન પ્રસંગે ઉપસ્થિત મારા મિત્ર અને નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિખાલસ એવા શ્રી ભીખુભાઈ આહિર, ઈશ્વરભાઈ આહિર, બાલુભાઈ આહિર, મોહનભાઈ આહિર, દીપકભાઈ આહિર, સંજયભાઈ આહિર, નાનુભાઈ આહિર, પ્રવીણભાઈ આહિર, ધનસુખભાઈ આહિર, નવસારી રોટરી આંખની હોસ્પિટલથી પહેલાનો એ જમાનો હતો કે નવસારી ઓળખાતો, એને જે આજે સુચારુ રૂપે જે ચલાવી રહ્યા છે એવા આપણા યોગેશભાઈ, જીતુભાઈ, અહીં સંજયભાઈ જે વાત કરતા હતા તમારા સમાજના વડીલોની, એવા સૌ વડીલોએ કે એમનું ઋણ કદી આ નવી પેઢી ચૂકવી શકે તેમ છે જ નહીં, એમ કહું તો ખોટું નહીં. એટલે માટે કે એ લોકોએ જે મહેનત કરીને આપણે માટે જે જમીનો સાચવી છે આ સૌને હું અભિનંદન આપું. આ નાની સૂની ઘટના નથી. આપણી નવી પેઢી આ સૌ વડીલોની મહેનતને હંમેશા યાદ રાખે, એની અભિમુખ રહે, તો સાચે રસ્તે આપણી પેઢી પણ ચાલી શકે. અત્યારે સંજયભાઈ વાત કરતા હતા કે ગયા વર્ષે લગભગ 1800 જેટલી બોટલ આહિર સમાજનો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ આજે દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં પણ બ્લડ ડોનેશન યોજાય છે ત્યાં તમારા સમાજને યાદ કરવામાં આવે છે. એ તમારા સમાજની ઉપલબ્ધિ છે. આ બ્લડ ડોનેશન કેમ્પ ખાલી નથી. આપ સૌ આ સમાજની, બધા સમાજની આપ સેવા કરી રહ્યા છો. એની સાથે સાથે આટલી બોટલ રક્ત ભેગું થાય, એની સાથે સમાજના નવયુવાનો આખા દક્ષિણ ગુજરાતમાંથી ભેગા થાય, આ સૌ યુવાનો એક તાંતણે બંધાય, સમાજના સુખ દુઃખમાં ભાગીદાર બને, એ પણ એક અગત્યની વાત છે. આ સમાજ આટલું સરસ કામ કરી રહ્યો છે એ બદલ સમાજને તમારા હું અભિનંદન પાઠવું છું. આ બ્લડ ડોનેશન કેમ્પ, આ બ્લડ એ મારી જિંદગીમાં પણ બહુ અગત્યની વાત છે. મારી પાર્ટી પાસે સત્તા નહીં હતી, સમાજના છેવાડાના માણસનું કામ તો કરવું હતું. તો આજે પણ મને યાદ છે કે મારી યુવાનીમાં પ્રથમવાર કોને માટે મેં બ્લડ આપેલું અને સમાજના કયા અપંગ માણસને ટ્રાઇસિકલ અપાવેલી તે પણ આજે મને યાદ છે. એટલે માટે કે આપણી કારકિર્દી આ નબળા સમાજના ગરીબ ને છેવાડાના માણસથી શરૂઆત થયેલી
એને લક્ષ્યમાં રાખીને જ આ રાજકીય કારકિર્દીમાં પણ ચલાવી. આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું કે અવિરત આ સમાજ સેવાનો યજ્ઞ તમારો ચાલતો જ રહેશે અને પરમ કૃપાળુ પરમાત્મા એ યજ્ઞમાં પણ આહુતિ આપશે. એ પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરીને વિરમું છું. અસ્તુ ભારત માતા કી જય. મિત્રો, રાકેશભાઈ આપણી વચ્ચે બે વાત કરવા માટે ઉપસ્થિત થયા અને એમણે આપણા વડીલોને વારંવાર યાદ કર્યા કે એમણે જે મહામૂલી જમીન બચાવી આપણા માટે અને આપણે આપમેળે વારસાગત રીતે એક ધનવાન વ્યક્તિ આહિર સમાજ સાબિત થયો. રાકેશભાઈ, આપની વાત એકદમ સાચી છે. આપની હાજરી અમારા કાર્યક્રમની આજે શોભા બની છે. રાકેશભાઈ, આપ એક એવા ધારાસભ્ય છો રાકેશભાઈ કે અનેક ધારાસભ્યને મળવાનું થયું છે, પણ આપ એક નિખાલસતાથી જે વાત બધી રજૂ કરો છો અને કાર્યકર્તાને જે મુલાકાત કરી આપો છો એનો મને ખૂબ આનંદ છે. ભીખુભાઈ, એ દિવસે હું બિહાર ગામ પર પહોંચી ગયો અને મારી પાસે રાકેશભાઈનો નંબર નહીં મળ્યો. મને એમ થાય કે ધારાસભ્ય નંબર રાખીને હું કયું કામ કરું. રાકેશભાઈ બીજા નંબર પરથી મારી સાથે વાતચીત કરી. મને કે તમે ઘરે આવી જાઓ અને ધારાસભ્ય આપણને ઘરે બોલાવે અને અમારા જેવા સામાન્ય કાર્યકર્તાઓ પાસેથી આમંત્રણ સ્વીકારે અને એ આમંત્રણને માન આપીને પાછા સમય પર કાર્યક્રમમાં હાજરી આપે. આનાથી વિશેષ ઘટના રાકેશભાઈ કોઈ નહીં હોઈ શકે. આપની નિખાલસતાને આપણું નવસારી નગર વારંવાર વંદન કરે છે. આપ કોઈ પણ રાજકીય આટાગુટીમાં પડ્યા વગર સામાન્ય માણસનું જનમાનસનું જે કામ કરી રહ્યા છો એ કામનો અમને આનંદ છે અને એટલે અમે તમને આમંત્રણ આપવા માટે તમારા ઘર સુધી અને તમારા આંગણા સુધી અમે પહોંચી જઈએ છીએ. રાકેશભાઈ, ખૂબ ખૂબ આભાર. આપની ઉપસ્થિતિને અમે ધ્યાનમાં લઈએ છીએ. મિત્રો, સતત મહેમાનોની આપણી વચ્ચે હાજરી છે. આપણી વચ્ચે આપણા નવસારીના વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે. આ નવસારી લાઈવ જે ચાલી રહ્યું છે એ એમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. હું જીતેન્દ્રભાઈને પણ વિનંતી કરીશ કે જીતેન્દ્રભાઈ તમે બે વાત કરો. સૌને નમસ્કાર. વહેલી સવારે ઉઠીએ એટલે હાથ જોઈને આપણે આપણી વાત કરતા હોઈએ કે કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલ્ય તું સરસ્વતી, કર પ્રભાતે વંદન. એવી આ પ્રભાતે વંદન કરવા જેવી આ જ્ઞાતિ એટલે યદુવંશમાંથી આવેલી આહિર જ્ઞાતિ. અને કદાચ તમારા વડીલોને ચોક્કસ ધ્યાનમાં હશે કે પહેલા યાદવ. રાકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ જ્યારે યાદવોમાંથી આપણે આહિર કહેવાયા ત્યારે જ્યારે નામ પડ્યું હશે ત્યારે એવું કહેવાનું દર્શક નામો તો આપણે આપણા ગુરુઓ પાડતા હતા. જ્ઞાતિનું નામ અથવા તો આપણા નામો પણ આપણા બાળક જન્મે આપણે ગુરુદેવ પાસે જઈ જતા અને ગુરુદેવને કહેતા કે ભાઈ કંઈક નામકરણ કરો અને ગુરુદેવ કંઈક નામ આપતા. આ આપણો પરંપરા રહી હતી. પછી તો ફોઈબા આવીને હવે તો બધું હવે તો ગમે તે નામ પડી દે, અમારા જેવા નામ પડી દે કે આવું ને આવું ને. પણ જ્યારે જે સમયે આ હીર નામ પડ્યું હશે ને ત્યારે મને એવું લાગે છે કે એ જે પણ જ્ઞાતિના જે પણ ધર્મગુરુ હતા એ બહુ લાંબી દ્રષ્ટિના હતા એટલે એમને વિચાર્યું હશે કે આ ધરતીનો હીર છે એટલે એમને કીધું હશે કે આ આહિર. હું ઇતિહાસ ખંગોળતો હતો ત્યારે આહિર જ્ઞાતિની વાત જ્યારે આવી ત્યારે એવું કહેવાય કે તો ગોપાલકોને ગાયની સેવા કરનારા પશુપાલકો. પણ તમે કેટલા પવિત્ર છો એ કદાચ તમને ખ્યાલ નહીં હોય, પણ હું મારી દ્રષ્ટિએ વિચારું છું તો એવું કહેવાય છે કે શંકર પાર્વતીની જ્યારે પુત્રની વાત આવતી તેને કહેવાતું હતું કે ભાઈ કોણ મોટું. કાર્તિકેય અને ગણપતિ નવરાજ ગણપતિ ગયા ત્યારે મેં આ વાત પણ કરી હતી. ત્યારે એવું કહેવાયું કે પૃથ્વીની જે પ્રદક્ષિણા કરીને આવે એ મોટું. એટલે ગણપતિએ તો જઈ ન શકે મારા જેવા ખાધે પીધે સુખી એટલે ગણપતિએ એના મા પિતાને બેસાડા લઈને પ્રદક્ષિણા કરીને એનું પુણ્ય આખી પૃથ્વીની પ્રદક્ષિણા જેટલું મળ્યું અને પછી રીતિ સિદ્ધિ સાથે એમના લગ્ન થયા. જો એક જન્મ આપનાર માની સેવા કરતા હોય અને એને જો આટલું મોટું પુણ્ય મળતું હોય એક માની સેવા કરવાથી, તો તમે તો જગતની માતા એવી ગૌની સેવા કરો છો. ગૌની સેવા કરો છો જે જગતની માં છે. જન્મ આપનારી માની સેવા કરે તો કહેવાય કે જન્મની સેવા કરીએ તો
પરમ સુખ પામીએ. પણ તમે તો ગૌ માતાની સેવા કરો છો અને ગૌ માતા એટલે હરતું ફરતું દેવલોક કહેવાય, કારણ કે એમાં કેટલાય દેવોનો વાસ છે. તો આવો સમાજ અને આ સમાજ પશુપાલન કરતા કરતા તમને કદાચ બહુ ઓછી ખ્યાલ હશે કે તમે લોકો જે કામ કરી રહ્યા છો, લાંબી કતારો લાગે છે, એ કતારો લાભો લેવા લાગે છે કે મને મળી જાય, મને મળી જાય. અમે કતારમાં છીએ કે ક્યાંક અમે મોટી મોટી કંઈક બંગલો મળી જાય, ગાડી મળી જાય. યોગેશભાઈ પણ પડે સેવા કરતા હોય, પણ એક વિશ્વાસ હોય મારા મનમાં, દરેકના મગજમાં એક જસ હોય કે ભાઈ કંઈક મળી જાય. ઘરેથી નીકળીએ ત્યારે આજે કંઈક ખાલી કમાણી મળી જાય. પણ તમે અહીંયા લાઈન લગાવી છે આપવા માટે, દાન આપવા માટે તમે લાઈન લગાવી છે. અને એ પણ એવું દાન, કદાચ અનિલ અંબાણી કે ધીરુભાઈ અંબાણીનો પરિવાર છે એ દાન આપે, કરોડો રૂપિયા દાન આપે, અબજો રૂપિયા દાન આપી શકે, એની પાસે છે તે આપી શકે. પણ તમે એ જે દાન આપે છે એમાંથી કોઈ ઇમારત આપે, કોઈ બિલ્ડિંગ આપે, કોઈ પૈસા આપે કે તો તમે નું કમાઈ શકે. કોઈ ફેક્ટરીમાં છાપી શકીએ, નોટ રિઝર્વ બેંકમાંથી આપણે ચોરી લાવીએ, લૂંટી શકીએ, બધું. પણ તમે જે દાન આપો છો એ અમૂલ્ય દાન છે કે એ કોઈ ફેક્ટરીમાં નથી બનવાનું કે કરોડો રૂપિયા ખર્ચીને બી એમ કીધું હોય કે ભાઈ મને એક ટીપું લોહી બનાવી આપ, તો કોઈ નથી બનાવી. અને એ દાન થકી કેટલાયની જિંદગી બચે. પહેલા તો એવું હતું કે રક્તદાન આપીએ એટલે એક જ જણે જેને બ્લડ ચડે એને જ ખાલી જીવન મળતું, એને જ મળતું. પણ હવે ટેકનોલોજી એવી થઈ ગઈ કે એમાંથી સેલ નીકળતા થઈ ગયા અને સેલથી પણ માણસનું જીવન બચે છે. અને અનેક એના યુનિટોમાંથી તમે માનવ જીવન માટે બહુ સારું કામ કર્યા છે. ત્યારે ખરેખર મને અહીંયા આવવાનું મન થાય છે. અને દર વખતે હું બે વખતે પણ આવ્યો તો આ વખતે મને કહેવામાં આવ્યું કે ભાઈ અમે તો 2000નો ટાર્ગેટ સર કરવાના છે. પણ મને એવી આશા છે કે 2000 કરતાં તમે વધારે જશો, કારણ કે આપનું કામ સારું છે. બીજી વાત અહીંયા મને એક વાત એ ગમી કે અહીંયા વડીલોની પૂજન, અને એ પણ વડીલો કે જે વડીલોએ આ દુનિયા જોઈ છે, જે વડીલોએ ગૌ માતાની ખરેખર સેવાઓ કરી છે. અને એક ઓળખ હતી, અને એ ઓળખ હતી મારો ગુજરાતનો ડગલો અને માથે ટોપી કે પાઘડી. એ ગુજરાતની ઓળખને જાળવી રાખીને અહીંયા પધાર્યા છે તેવા તમામ વડીલોને વંદન કરું છું. આહિર સમાજના તમામ લોકોને વંદન કરું છું. અને ફરી એકવાર મને અહીંયા બોલાવ્યો, મારી સન્માન, મારી નોંધ લેવાય એ બદલ આહિર સમાજનો આભાર માનું છું. બીજી એક વિનંતી છે કે તમે હવે આટલા બધા ભેગા થાવ છો. એક ભીખુભાઈ તો જતા ભીખુભાઈ છે, પણ ભીખુભાઈ તમે એકલા જ નેતૃત્વમાં આગળ આવ્યા છો આહિર સમાજ. અને કારણ કે સત્તા એવું નથી કરતું કે તમે ચૂંટણી લડો અને તમે આગળ આવો, કોઈ પણ પક્ષમાં જાઓ, પણ એક એવું નેતૃત્વ કરો, કારણ કે તમારા જેવા યુવાનોની એકતા જે છે એ એકતા સમાજ માટે બહુ જરૂરી છે. તમારો અવાજ લોકો સુધી પહોંચાડવો પડશે. માગ્યા વગર માપ નથી પીરસતી. તો આહિર સમાજની અનેક સમસ્યાઓ છે, આહિર સમાજના અનેક પ્રશ્નો છે. તમારા એ પ્રશ્નો માટે તમે એક થાવ, આગળ આવો, અમારા જેવા તમારી પડખે ઊભા રહેશે. પણ હવે સમયની માંગ છે કે તમારી એકતા બતાવો, અને એકજૂથ જે તમારું આ એકતા છે એ એકતાને તમે સમાજના અત્યારે જે રક્તદાન માટે કરો છો સમાજમાં એવા કામો છે. એવું નથી કે નેતા બની જાય એટલે બસ રાજ કરવાનું આવે. નેતા બની તમે એક સારી સેવા કરી શકો, તો આવું નેતૃત્વના ગુણો પણ તમારામાં છે ને હવે એને આગળ લાવો, આગળ આવો. અહીંયા અમારી નવસારી લાઈવ ચેનલમાં તમારા સમાજને પણ એક હું જાહેરાત કરી જાઉં છું કે તમે તમારા સમાજમાં તમારી માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હશે, સમાજને નાના નાના સંમેલનો થતા હશે, તમારા સમાજનો કોઈ દીકરો આગળ જીતીને આવ્યો હશે, કોઈ પરિણામ સારું લાવ્યો હોય, તો ચોક્કસ તમે અમારો નંબર લઈ શકશો. નવસારી લાઈવ અમારી યુટ્યુબ ચેનલ છે, નવસારી લાઈવ ઇન્સ્ટાગ્રામ છે. એમાં અમે વિના મૂલ્યે આહિર સમાજના હોય, આહિર સમાજનું ક્યાંય પણ ફંક્શન હશે, પછી તમારો ડાયરો હશે, તમારું સમાજના સમૂહ લગ્ન હશે, તમારા સમાજનું નાનું વસ્તુ ફંક્શન હશે, ઇવન તમે સત્યનારાયણની પૂજા કરશો તો પણ એનો વિડીયો બનાવીને અમને મોકલજો. અમે વિના મૂલ્યે નવસારી લાઈવમાં પ્રકાશિત કરીશું. તમને બધાને ખ્યાલ છે તેમ નવસારી લાઈવ એક દક્ષિણ ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે કે જેના 100K એટલે કે 1 લાખ કરતાં વધુ સબસ્ક્રાઈબર છે, અને 2 કરોડ ને 60 લાખ લોકો આખી દુનિયામાંથી અમારી સાથે જોડાયા છે. તમે અહીંયા બેઠા છો, પણ બીજી પનામામાં તમારા જે આહિર સમાજના લોકો છે એ નિયમિત મારી ચેનલ જોતા હોય છે. તો તમારા સમાજની વાત લોકો સુધી પહોંચાડવા, તમારા પ્રશ્નો, માત્ર સારું કામ નહીં, તમારી સમસ્યા હોય, તમારા પ્રશ્નો હોય તો લાવજો. નવસારી અને દક્ષિણ ગુજરાતમાં કદાચ જેટલા મને ઓળખે છે એટલાને ખબર છે કે એક હિંમતપૂર્વક
કોઈ પણની સામે અવાજ ઉઠાવવામાં હું જાણીતો છું, કોઈનાથી ડરતો નથી, કારણ કે હું કરપ્શન કરતો નથી. એટલે તમારા સમાજના એવા પ્રશ્નો હોય કે જેની વાચા આપવાની જરૂર પડે તો બેઝિઝક ખાલી તમે આહિર છો એવું કહીને મારી પાસે આવજો. એક પણ રૂપિયો લીધા વગર, અમે આમ પણ લેતા નથી, પણ કોઈ પણ પ્રકારના પ્રસંગોમાં એક પણ રૂપિયો લીધા વગર નવસારી લાઈવ એ તમારી ચેનલ છે અને તમારી ચેનલ છે, તમારા અધિકારથી તમે એને ચલાવજો, તમે અમને આપજો અને ચોક્કસ અમે એ સમાચારને યોગ્ય રીતે સ્થાન આપીશું. ફરી એકવાર મને અહીંયા બોલાવ્યો, મને તમે સાંભળ્યો, સહન કર્યો, કારણ કે આજકાલ તો કોઈ સહન નથી કરતું, તમે આટલી વાર મને સહન પણ કર્યો એ બદલ ફરી એકવાર આપનો આભાર. અને બધા નવસારી લાઈવને સબસ્ક્રાઇબ કરજો. અહીંયા ધારાસભ્ય સંદીપભાઈ પણ પધાર્યા છે, તો સંદીપભાઈને પણ હું આહિર સમાજ વતી આવકારી લઉં છું. આવો. આપણા માનનીય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ઉપસ્થિત થયા છે, એમની સાથે ફોટો સેશન પણ લઈ લો અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. ગામથી યુવાનો રક્તદાન કરેલા હોય એમને આપણે જોરદાર તાળીઓથી પણ વધાવવા જોઈએ. મિત્રો, આપણે આ તમામ ગામના યુવાનોથી આંગણે આવેલો માણસ ભૂખો કેવી રીતના હોઈ શકે? આપણે જ્યારે આ કાર્યક્રમને આપણે ખુલ્લો મૂકી રહ્યા છીએ તો એમની સાથે જોડાયા છે અને આખો કાર્યક્રમ જ્યારે ખુલ્લો મુકાઈ રહ્યો છે ખૂબ આનંદ થાય. મ્યુઝિક સિસ્ટમ વાળાની મારી વિનંતી. આપણે જોરદાર તાળીના ગગડાથી વધાવીએ. આજે આપણા રક્તદાતા કરતા પણ પહેલા સંદીપભાઈ આપણા કાર્યક્રમમાં આવેલા હતા અને પહેલો રક્તદાતાનું સ્વાગત પણ સંદીપભાઈના હાથે થયું. અમારો સમાજ પાછળ કેવી રીતના હોઈ શકે સંદીપભાઈ? અને અમારા સમાજે બી આ બીડું જડાવ્યું કે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે, આજે રવિવારની તક જડાવી છે અમે, અને ખૂબ મોટી સંખ્યામાં એમણે કીધું છે કે હું પ્રધાનમંત્રી નથી, હું પ્રધાન સેવક છું અને સેવક હંમેશા સેવા કરતો હોય. અને અમારા સમાજે બી આવું સેવાનું જે કામ છે એને વર્ષો વર્ષ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યા સેવા યજ્ઞ આજે 11મા વર્ષમાં જ્યારે પ્રવેશ કર્યો છે તે સમય દરમિયાન 1782 યુનિટ ભેગા કરવાનું કામ ગયા વર્ષે કર્યું. આ વર્ષે પણ અમે ખૂબ મોટી સંખ્યામાં યુનિટ ભેગા કરવા માટે જઈ રહ્યા છીએ. તે સમય દરમિયાન આપની હાજરીની અમે ખૂબ નોંધ લઈએ છીએ અને મારી તમને નાની એક રિક્વેસ્ટ છે કે આ લાઈનમાં બધી મહિલાઓ રક્તદાન કરે છે. જો સંદીપભાઈ તમે એમને મોટિવેટ કરવા માટે ત્યાં પહોંચો અને એક ફોટો સેશન આ મહિલાઓ સાથે કરાવો તો ખૂબ મોટી પ્રેરણા મળશે. આવનારા દિવસોમાં અમારા આહિર સમાજની મહિલાઓ પણ જો રક્તદાન કરે તો આ રક્તદાનનો આંકડો ક્યાં પહોંચે અમને પણ ખબર નથી. વિધુભાઈ, બસમાં લોકો જાન લઈને આવે, બસમાં મોસાઓ લઈને આવે, બસમાં લોકો રક્તદાન કરવા માટે આવે, નીચે બસ આવી છે અને સંદીપભાઈ એમને આવકારવા માટે પહોંચી રહ્યા છે. તમે બી નીચે જાઓ તો જોડાઓ, અમને ખૂબ આનંદ. મિત્રો, નીચે જ્યારે બસનું સ્વાગત કરવા માટે આપણા ધારાસભ્ય પહોંચ્યા છે, જો કોઈ ટ્રસ્ટી મિત્રો નીચે કે ઉપરના સેશનમાં હોય અને કાર્યકર્તાઓ પણ ત્યાં બસ પાસે પહોંચે અને આમને આવકારે આખી બસને, એવી મારી વિનંતી છે. વિનંતી કરીશ યોગેશભાઈને પણ. યોગેશભાઈ, આપ પ્રસંગ ઉચિત બે વાત કરો. સૌને નમસ્કાર. સુરત જિલ્લા આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ સુરત અને નવસારી જિલ્લા આહિર સમાજ નવસારી મેગા બ્લડ ડોનેશન કેમ્પ 2025માં આજના દિવસે ઉપસ્થિત સમાજના વયોવૃદ્ધ પણ જે ધરોહર કહી શકાય એવા વડીલો,
સાથે બંને સમાજના પ્રમુખો, એની સાથે વહીવટી પાંખ, અને સૌથી વધારે અગત્યની જો વાત કરીએ તો જે લોકો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું બ્લડ આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે એમ કહી શકાય કે જીવતે જીવંત રક્તદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન, આ બે સેન્ટેન્સ એટલા બધા અગત્યના છે. અને તેની અંદર આ યુવાનોનું એક ઇંગ્લિશમાં એમ કહી શકાય કે યુનાઇટેડ વી બ્રીથ, આપણે એક સાથે રહીને એક સાથે રહીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા મેળવીને સામાજિક ઉત્તરદાયિત્વની અંદર આપણું યોગદાન કેવું હોઈ શકે. તો જ્યારે એક વ્યક્તિ શ્વાસ પોતે લે છે અને પાછો મૂકે છે ત્યારે એ સમાજની અંદર એક જ સમાજ આ એક જ સાથે આ રીતે કામ કરતો હોય તો હું એમ માનું છું કે એનાથી મોટી ઉપલબ્ધિ બીજી કોઈ ન હોઈ શકે. એમ કહી શકાય ઘણી વખતે કે સમાજ સંગઠનની પ્રક્રિયાથી સહકારિતાની અંદર રહીને ઇન્ટિગ્રિટી, એકાઉન્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી અને સૌથી વધારે આ પ્રકારના કામોની અંદર જો જરૂરિયાત હોય તો એ પેશોનેટ એટલે આજે સાંપ્રત પરિસ્થિતિની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કામ કરતો હોય, પોતપોતાની વિચારધારાઓ સાથે કામ કરતો હોય, પણ એ વિચારધારાઓના ડિફરન્સિએશનને લીધે સમાજ અલિપ્ત થતો જાય છે. અને તે વખતે બે સમાજ નહીં પણ સમગ્ર સમાજ જ્યારે એક છત્ર નીચે એના યુવાન ધનની સાથે અને એના વડીલ ધનની સાથે એની લીગાસીની સાથે જ્યારે વિચારધારાઓને સેન્ટ્રલાઇઝ કરતો હોય ત્યારે સંજયભાઈ એના જેવી મોટી વસ્તુ કોઈ ન હોઈ શકે. આજે સમાજની અંદર જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ એક ઠેકા લઈને પોતાના અંગત સર્કલ બનાવીને આગળ વધવાનો જ્યારે પ્રયત્ન કરતો હોય તે વખતે એક જ સમાજ એક જ છત્ર નીચે પોતાનો જ આખો એક ચોખ્ખો બનાવીને સમાજને માટે કંઈ કરવાનો જ્યારે પ્રયત્ન કરતો હોય ને તો હું એમ માનું છું કે અહીં બેઠેલા જે વયોવૃદ્ધ વડીલો છે ને એમણે એ આહિર સમાજને એકત્રિત રાખવા માટે એમણે પોતાનું ધ્યાન હંમેશા બીજાને માટે કર્યું છે. અને એને કારણે આજે એ જીન્સ છે ને તે યુવાનોમાં આવેલું છે. અને હું એમ માનું છું કે કદાચ આજે સૌથી વધારે નમન જો કરવાની જરૂરિયાત હોય ને તો આ વયોવૃદ્ધને એટલા માટે કરવું પડે છે, આ બધા જે દાદાઓને, કે તમારી એક વિચારધારાઓએ આજે આહિર સમાજને એક મજબૂતાઈ તો આપવાનું કામ કર્યું છે, પણ વિચારધારાઓ સાથે જે પોઝિટિવિટી એટલે સકારાત્મક લેવલની જે પોઝિટિવિટી જેને કહી શકાય કે જ્યારે બાજુમાં ઉભા રહેલા વ્યક્તિઓ એકબીજાની સાથે ઉભા રહેલા હોય છે પણ કદાચ હાથ મૂકવાનો હોય ખભા પર ત્યારે ક્યાંક ને ક્યાંક સંકોચતા અનુભવતા હોય એ વખતે પોતાના બ્લડને બીજાને માટે આપવાનું કામ કરે. ઇટ મીન્સ કે યુ આર કમ્પ્લીટલી ઇન્વોલ્વમેન્ટ વિથ યોર ઇન્ટિગ્રિટી. તમારું પોતાનું જીન્સ આહિર સમાજનું છે એ જુદું નથી. અને ત્યારે આહિર સમાજનો એક વ્યક્તિ ખભે ખભા મિલાવીને એક જ વિચારધારા સાથે સમગ્ર સમાજ માટે નહીં પણ સમગ્ર રાષ્ટ્રને માટે આપણા વડાપ્રધાનના જન્મદિવસને કારણે એ જ્યારે સેવક બનતો હોય ને ત્યારે તમે પણ બધા સેવક બનીને જ્યારે આ કામ કરતા હોય તો એનાથી રૂડું પાડવું કોઈ બીજું કામ નથી. હું આજે એક રોટરીઆઈના પ્રતિનિધિ તરીકે તો આવ્યો છું પણ એક અદના માણસ અને એક મારા મિત્ર સંજયને કારણે પણ અહીંયા હાજર છું. ત્યારે હું આંખનું કામ કરું છું અને સમગ્ર આહિર સમાજ આંખના કામને માટે જ્યારે રોટરીઆઈ સાથે જ્યારે ચાલે છે ને તો સંજયભાઈને ખબર છે પણ હું આપ સૌને પણ વિનંતી કરું છું કે આ બંને ઇન્સ્ટિટ્યૂટ જેને કહી શકાય આ એક સમાજ છે અને મારી એક ઇન્સ્ટિટ્યૂટ છે પણ એની અંદર 40 લાખ જેટલા આંખના દર્દીઓની સેવા કરીને એની અંદર આહિર સમાજે અમને આહુતિ આપીને અમને જે મદદરૂપ થવાનો જે પ્રયત્ન કરેલો છે તો એના દરેકના બ્લેસિંગ્સ આજે આપ સૌને મળે એવી મારી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે. એમાં 5 લાખથી વધારે ઓપરેટિવ કરીને એમાં આહિર સમાજના પણ વ્યક્તિઓ છે એ બધાના બ્લેસિંગ્સ મળે એને માટે પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું. પણ સૌથી વધારે અગત્યની જો બંને પક્ષની જો વાત હોય ને તો મેં સંજયભાઈને કીધું છે કે આહિર સમાજનું કોઈ પણ વ્યક્તિ
ગમે ત્યારે રોટરી આઈના દરવાજા ખોલીને સામે આવશે યોગેશ નાયક નહીં પણ સમગ્ર રોટરી પરિવાર એને માટે અતથી ઇતિ સુધી એને દ્રષ્ટિ આપીને દ્રષ્ટિવાન બનાવવાનું પણ કામ કરશે. આ મોટી ઉપલબ્ધિ છે અને તમે આજે જે અહીંયા ઉપસ્થિત થયા છો ને એમાં દરેક પાસે દ્રષ્ટિ છે, વિચારધારા છે, પણ સૌથી વધારે દ્રષ્ટિવાન બનીને એ વિચારધારાને સમગ્ર સમાજને માટે તમે જ્યારે આત્મસાત થઈને બીજાને માટે કંઈ કરવા માટેનું કામ કરી રહ્યા છો, હું એમ ઈચ્છું છું કે આ સમાજ હંમેશા આગળ વધે, મજબૂતાઈથી આગળ વધે, પણ સૌથી વધારે માનવતાના આ સેવા કાર્યોની સાથે રહીને એ એકત્રિત સમાજ તરીકે ઉપસ્થિત થાય એવું હું માનું છું કે એનાથી મોટી એક ઉપલબ્ધિ બીજા સમાજને માટે ન હોઈ શકે. ફરીથી આજના દિવસે અહીંયા સંજયભાઈ એક બહુ સરસ વાક્ય કહ્યું કે અમે ટાર્ગેટ લઈને કામ નથી કરતા, એ ટાર્ગેટ આપોઆપ ઉપલબ્ધ થાય છે. ઇટ મીન્સ કે તમે કોઈ વાળો નથી બનાવતા, તમે કોઈ સર્કલ નથી બનાવતા, પણ એ સર્કલને જોઈને મોટું સર્કલ બનાવીને તમે એક મોટું એક નવરાત્રીનું જે એક જેને પર્વ કહેવાય ને ત્યારે એમ કહેવાય કે 2 ગાતા હોય ગરબો માનો એમાં 4 ઉમેરાય, 4 ગાયને 10 ઉમેરાય, 10 ગાયને 100 ઉમેરાય, પણ એ ગરબાનું જે મહત્વ છે ને સાથે રહીને ગરબા ગાવાનું મહત્વ છે ને એમાં માતાની અસીમ કૃપા હંમેશા જ ઉપલબ્ધ થતી હોય છે. હું એક દરેક વ્યક્તિને એટલું કહી શકું કે સહકારિતાની સાથે સંગઠનની પ્રક્રિયાને આમે જ કરીને તમારા વિચારોની અંદર થોડી ઘણી મતભેદ હોય પણ મનભેદ નહીં રાખતા. મનભેદ રાખશો તો કદાચ 2 વ્યક્તિ પણ છૂટા થઈ જશે, પણ મનભેદને સાઈડ પર મૂકશો ને તો સમાજ, સમગ્ર સમાજ આજે જે સભા મંડપમાં છે એમ નહીં કહી શકું, પણ એક એવું ઉપલબ્ધિનું સ્થાન છે કે જ્યાં તમારા સમગ્ર અહીર સમાજને વિગાસી જેને વાસ્તવિકતાની અંદર એમ કે વિરાસત આજે અહીંયા દેખાય છે એ વિરાસતને પ્રણામ કરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. આપણી વચ્ચે મોરારભાઈ સોમાભાઈ આહિર તાળવાડી વરિયાળથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને સાલ ઉગાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવા માટે આપણે આપણા વડીલ શ્રી બાબુભાઈ અને આપણા પ્રમુખ શ્રી ઈશ્વર કાકાને વિનંતી કરું છું. મિત્રો આપણે જોરદાર તાળીના ગગડાથી વધાવીશું. આપણા કાર્યક્રમની શોભાભાઈના છે મોરાર કાકા, કેશવભાઈ રતનજીભાઈ આહિર જો પરબથી ઉપસ્થિત થયા છે. કેશવભાઈ રતનજીભાઈ આહિર, કેશા કાકાને આપણે વિનંતી કરીએ કે એમને આગળ આવવા દો. ઓકે, આપણે બાલુભાઈ અને દીપકભાઈને વિનંતી કરીએ. બાલુભાઈ, દીપકભાઈ તમે બોલો. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ઓંજલથી આપણી વચ્ચે રેડિયાભાઈ સોમાભાઈ આહિર ઉપસ્થિત થયા છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે હું પ્રવીણભાઈ અને છગનભાઈને વિનંતી કરું છું. અને હસતા હસતા આટલું લાંબુ જીવન જીવી શકાય એ આપણને માટે ઉદાહરણ છે. ખૂબ ગંભીર રહેવું એ બહુ સારી વાત નથી, આપણે વડીલો પાસેથી શીખવું પડશે. ભવનભાઈ નવલાભાઈ આહિર પિંજરત. ધર્મેશભાઈ આવો. ધર્મેશભાઈની સાથે હું ધનસુખભાઈને જોડાવા માટે વિનંતી કરું. લલ્લુભાઈ ભલાભાઈ આહિર પિંજરતથી ઉપસ્થિત થયા છે. લલ્લુભાઈ ભલાભાઈ આહિર. હું આપણા ઉપપ્રમુખ શ્રી બાલુભાઈને વિનંતી કરું છું અને દક્ષિણ ગુજરાતના ઉપપ્રમુખ ભીખુભાઈને પણ વિનંતી કરું છું કે તમે જોડાઓ. મિત્રો, તમારી વચ્ચે જે આપણે લલ્લુ કાકાનું સન્માન કરી રહ્યા છે ને એ લલ્લુ કાકાને આમંત્રણ એમના ગામમાં મીટિંગમાં જવાનું થયું, એમને મળવાનું થયું. મને અમે વળી એમને પહોંચી ગયા મળવા માટે. તો મને કે ભાઈ આ જે છે તેટલું લોહી રહેવા દો તમે, હવે આ બધું લોહી કાઢવા માટે બોલાય તમે પતાવી દેવાનું. મેં કીધું કાકા આ તો જુદા કા તમે પાટા પર ચડ્યા. અરે જુદા કા પાટા પર એમ કે 2 દિવસથી પોરાવી લોહી પી કે લોહી કાઢવા લઈ જવા તમને એમ કે પલાણા વાળી પર. પછી વાતને હંમેશા કાકા કે ચાલ જોવા હું તો પાછને પૂછા પછી વાત કરવા આપણે તારો લોહી લેવા માટે તમે આ ઉંમર અમને એમ કે યાદ રાખેલા.
મજા આવી ગઈ એમને વાત કરવાની. એના પછી એક બીજા કેશવ કાકા બી ઉપસ્થિત છે ગુજરાતથી. કેશવ કાકા તમે આવો. કેશવ કાકા તો મને વિશ્વનું મારવા ઉપરથી કે આ કામે જ કરું તમે કીધું જોઈ કરો. આવો કેશવ કાકા આવો. આપણા મેનેજિંગ ટ્રસ્ટી બાબુભાઈને વિનંતી કરું છું અને આગળ ઈશ્વરભાઈ ઉપસ્થિત છે. ઈશ્વરભાઈ નમલાભાઈ આવો આવો. મજા આવી ગઈ. કેશવ કાકા ને લલ્લુ કાકાને મળવાની મજા આવી. આપણે જે સરસ મજાનું નીચે ભોજન લઈ રહ્યા છીએ એ ભોજનના દાતા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખંડુભાઈ, સૌથી પહેલા તો તમે આગળ આવો. એમણે ખૂબ મોટી પહેલ કરી છે આપણા રક્તદાતાઓને જમાડવા માટેની. એમણે પહેલ કરી છે અને એમને ખૂબ દિલથી આપણને સહકાર આપ્યો છે. આપણા સમાજના પ્રમુખ ઈશ્વરદાતા ઉપપ્રમુખ શ્રી બાલુભાઈ અને મંત્રી શ્રી મોહનભાઈને વિનંતી કરું છું કે તમે જોડાઓ અને ખંડુભાઈનું સાલ ઉડાડી પુષ્પગુચ્છ આપી અને મોમેન્ટો આપીને સ્વાગત સત્કાર કરો. મિત્રો, આપણા ભોજનના દાદા શ્રી મગનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મગનભાઈ, તમે પણ આગળ આવો. નવસારી જિલ્લાના મંત્રી શ્રી પ્રવીણભાઈને હું વિનંતી કરું છું. આપણા છગનભાઈને બી હું વિનંતી કરું છું કે તમે જોડાઓ અને હું પોતે પણ જોડાઉં છું. નમલાભાઈ, રામાભાઈ આવી આજરા ગામને વિનંતી તમે આવી જાઓ. આપણા વડીલોનું સન્માન કર્યું છે. 2 મિનિટ આપણે ટ્રસ્ટી શ્રી સુમનભાઈનું વિનંતી કરું. સુમનભાઈ, એમનું તમે પુષ્પગુચ્છ આપી સ્વાગત. એની અંદર હાઈસ્કૂલમાં ટ્રસ્ટી છે. સચિન ગામના સરપંચ પણ રહી ચૂક્યા છે. ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને આપણા કાર્યક્રમમાં હાજરી આપે છે. રૂપાળા દેખાય છે આ લોકો અને આજે આપણે કેવા દેખાય છે બોલો. આ પાછો તો નહીં કરી શકાય. આ ડ્રેસ પણ એમણે જે આ પરંપરા જાળવી 21 તમે તાળીનો ગણરાજ તો કરો મિત્રો. જ્યારે આ લોકો આપણા માટે પોતાની તબિયત પણ નાદુરસ્ત હોય છતાં પણ એ લોકોએ કીધું કે આજે અમારે પહોંચવું છે અને આપણી વાડી ઉપર આપણા કાર્યક્રમને શોભાવવા માટે જ્યારે આટલી મોટી સંખ્યામાં એ લોકોએ હાજરી આપી. 21મી સદીમાં 25મું વર્ષ છે અને મને એવું લાગે છે કે હવે પછીના 25 વર્ષ પછી આપણે જેવા કાંઈ આવા વડીને નહીં જોયું. હવે પછીના 25 વર્ષ આપણે ક્યાંથી લાવવું આવા માણસ. આપણી વચ્ચે આ બે જે યુવાનો ઉભા થયા છે ને, જરા એમને એકવાર નજરમાં જો. તમે આપણા સમાજના છે, બંને નથી બોલી શકતા કે નથી સાંભળી શકતા, પણ એમને જે મેસેજ મળ્યો છે કે એ લોકો રક્તદાન કરવા માટે પહોંચ્યા અને બંને જોડે રક્તદાન કર્યું સક્સેસફુલી. ખૂબ આનંદ થાય. એ લોકો મને મળવા માટે આવ્યો. મને બી કંઈ ખબર નથી પડતી કે આ શું કહેવા માંગે. પછી પેલા ભાઈએ કીધું કે આ પ્રકારે શીખવું. તેજસભાઈ, આપ ઉપસ્થિત થયા છો, આપનું હાર્દિક સ્વાગત છે. માંડલિયા કામ છે. મિતેશભાઈ, તમે આગળ આવો. ભીખુભાઈ, આ મિતેશભાઈ આપણા વિસ્તારના રાજકીય આગેવાન પણ છે. સ્વાગત કરવા માટે વિનંતી કરું છું.
આજે આપણે એક સેવાનું કામ કરી રહ્યા છે. કહેવાય છે આપણે બ્લડ ડોનેટ કરવાથી, એક વ્યક્તિ ડોનેટ કરવાથી 3 વ્યક્તિના જીવ બચી શકે છે. અને ભગવાને એમ કહેવાય આ એક વસ્તુ એવું રાખ્યું છે કે કોઈ વ્યક્તિની અંદર કે કોઈ જગ્યાએ આ બની શકતું નથી અને એ માનવ દ્વારા જ એકબીજાને એમ કહેવાય કે બ્લડ આપી શકાય છે. એ બ્લડ એ આપણા માટે ખૂબ અવિભાજ્ય અંગ છે. લખવાની પણ સેવા હોય છે, બોલવાની પણ સેવા હોય છે માણસની, અને જનમાનસ સુધી એક નવી ચેતના પ્રગટાવવાનું કામ ગૌતમ મહેતા કર્યા છે. તે સમય દરમિયાન અમને ખૂબ આનંદ થાય છે. આહીરો અને ખોડિયાર માતાના દીકરાઓ, આજે મને એવું લાગે કે જન્માષ્ટમી આજે જ છે, નવરાત્રિ આજે જ છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, અને ખોડિયાર માતા રૂમઝૂમથી ગરબે રમવા આવી હોય એવો આ પ્રસંગ છે. આ પ્રસંગે પ્રોફેસર ડૉક્ટર સંજય આહિર, જે વિજલપુરના માજી પ્રમુખ મંજુલાબેન અને રમણભાઈના દીકરા છે, એમણે જે જહેમત ઉઠાવીને સમાજને બેઠો કરવાનો, એકત્ર કરવાનું કામ કર્યું, એ બહુ ઓછા વ્યક્તિઓ હોઈ શકે. એટલે પહેલાં તો આપણે સંજય આહિર ક્યાં છે એને અહીંયા બોલાવો અને તાળીઓના ગળગળાટ વચ્ચે એનું અભિવાદન કરીએ. અને અમારા રેડક્રોસના પ્રમુખ અને ભીખુભાઈ આહિર અને અમારા એડી પટેલ સંજયનું પહેલાં સન્માન કરે. એટલે સંજય આહિરને અહીંયા બોલાવો. સંજયભાઈ આહિર ગતકડાની આને એપ્રિસિએશન કહેવાય. વચ્ચે લાવો એમને બરાબર ફોટોગ્રાફી તાળીઓના ગણગણાટ. અમારા ધર્મેશભાઈ કાપડિયાભાઈ છે, શિક્ષણવિદ, રેડક્રોસના પ્રતિનિધિ. રેડક્રોસની બંને કરોડરજ્જુ છે, 2 ચક્ર છે. અને સંજયભાઈ આહિર પણ ત્યાં ખજાનચી તરીકે કામ કરે છે. આપણા આહિર સમાજનું ગૌરવ છે. ભીખુભાઈ માજી જિલ્લા પંચાયતના પ્રમુખ એમનું અભિવાદન કરી રહ્યા છે. સથવારો વિટનેસ સાક્ષી અમારા ધર્મેશભાઈ, અમારા એડી પટેલ અને અમારા તુષારકાંત દેસાઈ. કરવાથી કોઈનો સોહાગ બચી જાય, કોઈનો ભાઈ બચી જાય, કોઈની બહેન બચી જાય, કોઈની પત્ની બચી જાય. અને રક્ત તો આપણું એક્સેસ રક્ત જ લેવામાં આવે, જેને કારણે આપણને નવું રક્ત મળે. એટલે ખરેખર જે આ ઐતિહાસિક વિક્રમ સર્જક ફોટો પડાવતા જજો ભાઈ, કોઈ વાંધો નહીં. ખરેખર રેડક્રોસની ધુરા તુષારકાંત અને ધર્મેશે સંભાળી. સંજય એમાં ત્રિવેણી સંગમ મળ્યો. ત્યાર પછી રેડક્રોસ સ્થિરતા અને પ્રગતિ તરફ છે, એનો ખરો આનંદ. આજે આટલી જય ફોવાએ નગરપાલિકાના અજાત શત્રુ એવા માજી પ્રમુખ અરવિંદભાઈ પટેલની હાજરીની પણ નોંધ લઈએ. ભીખુભાઈ આહિરે પણ એમના કાર્યકાળમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે વિક્રમ સર્જક એક આહિર માનવી કેવું કામ કરી શકે સાબિત કરી બતાવ્યું. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. સંજય અને ટીમને અભિનંદન. સમસ્ત સુરત જિલ્લા આહિર સમાજ અને નવસારી જિલ્લા આહિર સમાજને વંદન કરીને વિરમું છું. તમને અભિનંદન.
અમીરને એક સલામ કે જેણે આટલું મોટું કામ કરવા માટે પોતાનું બધું જ કામ છોડીને રક્તદાન મહાઅભિયાનને સાર્થક કરવા માટે રાત દિવસ એક કરી છે. સમાજના ટ્રસ્ટી, સમાજના પ્રમુખો પોતાના કામ ધંધા છોડીને છેલ્લા 1 મહિનાથી એક જ કામ કરી રહ્યા છે, રક્તદાન મહાદાન. કોના માટે? આ રાષ્ટ્રના કોઈ નાગરિકની જિંદગી બચાવવા માટે. કોના માટે? આ દેશમાં કોઈ બેન વિધવા ન બનવી જોઈએ, આ દેશનો કોઈ બેન પોતાનું બાળક છોડીને જતી ન રહેવી જોઈએ, કોઈ બાળક અનાથ ન બનવું જોઈએ. આવા સંકલ્પ સાથે નીકળેલો આ સમાજ તેણે છેલ્લા 10 વર્ષમાં 10,000થી બી વધારે લોકોની જિંદગી બચાવવાનું કામ કર્યું. આ જે કામ થઈ રહ્યું છે એ કામ જોઈને મને પૂછે ઘણા લોકો કે આમાંથી કોણ રાજી થાય. મેં કીધું અમે તો કેવી રીતે તમને કહી શકીએ કોણ રાજી થાય, પણ અમારી માં ખોડિયાર રાજી થઈ હશે. આજે ઉપર બેઠી બેઠી અમને આશીર્વાદ આપતી હશે. અમારા વડીલો આજે શ્રાદ્ધ પક્ષ જ્યારે ચાલી રહ્યો છે તે સમય દરમિયાન અમારા જે વડીલો સ્વર્ગસ્થ થયા છે એ વડીલો આશીર્વાદ આપી રહ્યા છે ઉપર બેઠા બેઠા કે અમારા દીકરા જે મેં છોડીને નીચે આવ્યા છે એ લોકો આવા સેવા યજ્ઞ કરી રહ્યા છે. શ્રાદ્ધના મહિનામાં લોકો કેટલું દાન કરતા હોય. આ એક સમાજ રક્તનું દાન કરે, લોકોની જિંદગી બચાવવાનું કામ કરે. અને જ્યારે રૂડા કામ જ્યારે સમાજમાં થતા હોય, દૂર દૂરથી સમાજના વડીલો બી આ કાર્યક્રમને જોવા માટે આપણી વચ્ચે આવે છે. મિત્રો, આપણી વચ્ચે નવસારીથી બાબુભાઈ ઉપસ્થિત થયા છે. હું આપણા બાબુભાઈ સુવર્ણીને વિનંતી કરું કે એમને પુષ્પગુચ્છ આપી પહેલા તો સ્વાગત કરે. આવો ફોટો સેશનનું કામ ચાલુ જ છે. ડોક્ટર હેનિલ ઉપસ્થિત છે. હેનિલભાઈ, તમે ઉપર આવીને બેસો પહેલા તો. અને હેનિલે આપણા સમાજનું નામ રોશન કર્યું છે કે એ એમડી લેવલ સુધી પહોંચ્યા છે. પણ ખાલી એમડી સુધી પહોંચી ગયા પછી હવે એમણે એવું નથી કે મારે મારું કામ કરવાનું, એમણે સતત સમાજની ચિંતા કરી છે. અને આપણે ત્યાં જે લોકોને કોલેસ્ટ્રોલ હાઈ હોવાના કારણે જે હાર્ટ એટેક આવે છે તે સમય દરમિયાન કઈ વસ્તુ તમારા ઘરમાં હોવી જોઈએ, કઈ દવા તમારા ઘરમાં હોવી જોઈએ તાત્કાલિક ધોરણે. હું ડૉક્ટર તરીકે વધારે વાત કરું એથી વિશેષ હેનિલ વાત કરે તો મને વધારે આઈડિયા. ડૉક્ટર હેનિલ આહિર, એમડી કન્સલ્ટન્ટ ફિઝિશિયન. આપણે પ્લાન કરી રહ્યા છીએ એક અમૃતમ કિટનો. એ કિટમાં છે ને તમને જ્યારે હાર્ટ એટેક આવે એના લક્ષણ તમને લાગે કે છાતીમાં અસહ્ય દુખાવો થાય, પરસેવો છૂટવો, ગભરામણ થવી કે શ્વાસ લેવામાં અચાનકથી તકલીફ થાય અને એવું લાગે કે હાર્ટ એટેકના લક્ષણ છે, તે માટે એ કિટ બહુ જરૂરી બને છે. તો એ કિટનું આપણે પ્લાન કરીએ છીએ કે બધા ગામે ગામે ઘરે ઘરે એનું વિતરણ કરવાનો પ્લાન કરીએ છીએ નેક્સ્ટ મંથમાં. અને એ જેને લક્ષણો દેખાય એ કિટમાં 3 દવાઓ હોય છે. તો એ દવાઓ લેવાથી તમારી પાસે હોસ્પિટલ જવાનો સમય વધી જાય છે, બીજું તમારા સર્વાઈવલના ચાન્સીસ વધી જાય છે. તો નેક્સ્ટ મંથ સુધીમાં એ દવાઓ આપણે કામરેજ તાલુકો અને પલસાણા તાલુકાના નવસારી તાલુકામાં ગામે ગામે બધે વિતરણ કરવાનો પ્લાન કરી રહ્યા છે. તો એ દવાઓ બધા માટે યુઝફુલ બની શકે છે. થેન્ક યુ. સ્વાગત છે. તમે પધાર્યા એ સમય દરમિયાન અમે 1000 આંકડો અત્યારે ક્રોસ કર્યો છે. અમને ખૂબ આનંદ થાય છે કે તમે તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢીને અમારા સમાજના રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થયા છો. પરેશભાઈ આપણા સમાજથી ખૂબ નજીક છે અને ઘણું બધું જાણે છે. ઘણા બધા કેમ્પમાં પણ હજી એમણે પણ આગળ પણ આપી છે. આજના રક્તદાન શિબિર કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આપણા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ, મારા જિજ્ઞેશભાઈ, મારા સાથી જિલ્લા પંચાયત સદસ્ય અને માજી પ્રમુખ એવા શ્રી ભીખુભાઈ, જોડે પધારેલ બીજા ભીખુભાઈ અને મંચસ્થ મહાનુભાવો તેમજ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત સૌ રક્તદાતાઓ. ખૂબ આનંદની વાત છે કે આટલી બધી મોટી સંખ્યામાં આજે રક્તદાન લોકો કરી રહ્યા છે. સાંપ્રત સમયમાં આપણે જોઈએ તો રક્તની ખૂબ જ હવે જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે આપણી રહેણીકરણી ખાનપાનના કારણે આપણે અવારનવાર બીમારીનો શિકાર થતા હોઈએ છીએ. પરંતુ જે સશક્ત છે, જે તંદુરસ્ત વ્યક્તિ છે
એ વ્યક્તિ જો પોતાનું રક્ત આ રીતે દાન આપે તો જે ખરેખર બીમાર છે, જેને જરૂર છે, જરૂરિયાતમંદને આ વસ્તુ પહોંચાડી શકાય. બીજું કે રક્ત કોઈ બનાવી શકાતું નથી. ભગવાને એક આપણા શરીરમાં એવી વસ્તુ આપી છે કે આજે વિજ્ઞાન પણ એનાથી એની પાસે પહોંચી નથી શક્યું. દુનિયામાં જાત જાતની શોધ થઈ છે, આપણું હૃદય પણ સાઈડ પર મૂકીને ધબકતું રાખે છે, પરંતુ લોહીને બનાવવા માટે હજારો પ્રયત્ન કર્યા છે વૈજ્ઞાનિકો. આજે પણ એની પાછળ ખૂબ સમય એને આપે છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં આપણે લોહીને બનાવવું જોઈએ. આ કુદરતને આપણે આમ માનીએ છીએ ખરા બધા, પરંતુ જો એને ગંભીરતાથી આપણે જોઈએ તો ભગવાનની બનાવટ કેવી છે કે દરેક સૂક્ષ્મ જીવથી માંડીને મોટા જીવમાં લગભગ બધા જીવોમાં લોહી આપેલું છે. અમુક અપવાદરૂપ જીવ છે એવા કે જેને બિલકુલ લોહી પણ નથી આવ્યું, છતાં પણ એ જીવે છે. પરંતુ મોટે ભાગે જોઈએ તો આપણે લોહીથી જ દરેકના સંચાલન શરીરનું થતું હોય છે. તો આ બહુ ખૂબ મોટી વાત છે. અને મેં ઘણા સમાજમાં હું જાઉં છું પણ જોઉં છું તો કદાચ 200-500 બોટલ લોહી ભેગું કરવું હોય એ પણ એક સામાન્ય માણસ માટે ખૂબ મોટી ચિંતાનો વિષય થાય છે. ત્યારે આહિર સમાજમાં મેં જોયું છે કે આપણા સમાજ ખૂબ જાગૃત છે. કદાચ હું તો એવું માનું કે દરેક સમાજ કરતાં હવે આહિર સમાજ વધારે પડતો જાગૃત છે, જેના કારણે આ પરિણામ આપણે જોઈ શકીએ છીએ. અને ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે કે આટલી જાગૃતતાને કારણે જ અને યુનિટીને કારણે જુવાનિયાઓની પણ ખૂબ યુનિટી છે. સમાજને માટે કંઈ કરી છૂટવાની એમને ખૂબ તમન્ના છે. હું ઘણા પ્રોગ્રામમાં જાઉં છું તો યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ભાગ લે છે. જ્યારે અમે અમારા સમાજની પણ વાત કરીએ તો અમારા સમાજમાં પણ અમારે યુવાનોને બોલાવવા પડે. મહા મુસીબતે તો કદાચ માન થોડા યુવાનો ભેગા થાય, પરંતુ આ આપણા સમાજમાં આહિર સમાજમાં તો મેં જોયું છે કે કંઈ અલગ જ છે અને જુસ્સો પણ ખૂબ અલગ છે. આજે ખરેખર મારો અહીંયા બોલાવ્યો, મને મારું માન સન્માન કર્યું એ બદલ હું આપ સૌનો આભાર માની વિરમું છું. જય હિન્દ, ભારત માતા કી જય. વોર્ડ નંબર 30 આપણા કાર્યક્રમને માન આપી ચિરાગભાઈ હાજરી આપી છે. ચિરાગભાઈ અમે તમારો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. તમે અમારા રક્તદાતાઓને યુવાન છો અને આપણા યુવા રાજકારી નેતાઓ આપણા કાર્યક્રમમાં આવે, આપણા સમાજના યુવાનોને ખૂબ મોટું પ્રોત્સાહન મળે. એક પ્રેરણા મળતી હોય છે યુવાનોને, અને પ્રેરણા આપવાનું કામ ભેગુભાઈ છેલ્લા 5 વર્ષથી અમને મદદરૂપ કરી રહ્યા છે. તે રક્તદાન, મહાદાન આ સમાજે અને ખૂબ સરસ મજામાં રક્ત ઉત્સવ ઉજવવાનું જે બીડું ઝડપેલું છે. અનેક હજારો રક્તદાતાઓની મહેનત આજે સમાજનું નામ ઉજળું કરી રહી છે. કોઈ વ્યક્તિનું નામ નહીં, સમાજનું નામ ઉજળું થઈ રહ્યું છે. વ્યક્તિ મોટો નથી, સમાજ મોટો છે એવું સાબિત કરીને આપણા સમાજે બતાવ્યું છે.
છે જે ધારે તે કંઈ પણ કરી શકે એ સમાજ, જેણે આલિયા બેટ ચારેલો હોય, આહિરનું ખમીર તમે સમજી શકો છો, મારે વધારે કહેવાની જરૂર નહીં મળે. આહિર ધારે તે કરી શકે. આપણે આ 2 વર્ષથી ખરેખર જોઈ રહ્યા છે મહાનગરપાલિકાની અંદર કોર્પોરેટર છે એવા જ આપણી વચ્ચે જીતુભાઈ પણ ઉપસ્થિત થયા છે. ગિરીશભાઈ, જીતુભાઈ, તમે જ્યારે આવ્યા છો તે સમય દરમિયાન આ 2 વાગ્યાના સમયમાં 1575 બોટલ અત્યાર સુધીમાં કલેક્ટ કરી શક્યા છે આપણે, અને આપણો કેમ્પ હજુ પણ ચાલુ છે. 1 કલાકનો સમય પછી એક નવો આંકડો આપણી પાસે આવશે. જય દ્વારકાધીશ. આવી ઢીલી જે થોડી હાલે, દ્વારકામાં ખબર પડે સુરત જિલ્લાનો આહિર સમાજ અહીંયા ભેગો થયો છે. જય દ્વારકાધીશ. શ્રી સુરત જિલ્લા આહિર સમાજ અને નવસારી જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ 2025માં આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ ભીખુભાઈ આહિર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર તરીકે મારા સાથી અને હોસ્પિટલ કમિટીના ચેરમેન બેન મનીષાબેન આહિર, એવા જ આપણા આગેવાન બાલુભાઈ આહિર, યુવા આગેવાન જિજ્ઞેશભાઈ અને પલસાણાની સમગ્ર ટીમ અને મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને જેમના કારણે આજનો કાર્યક્રમ છે શોભાયમાન થયો છે એવા તમામ રક્તદાતાઓ. 2 વાગ્યાના હમણાં આંકડા આપવામાં આવ્યા કે 2 વાગ્યા સુધીમાં 1575 બોટલ રક્ત એકત્રિત થઈ ચૂક્યું છે. એ સૌ આંકડો જે છે આપણા માટે ગૌરવવંતો આંકડો છે અને હું એને અભિનંદન આપું છું. આમ તો આહિર સમાજનો ઇતિહાસ રહ્યો છે, લોહી જેવી તો સામાન્ય વાત છે, આપણો ઇતિહાસ એ રહ્યો છે. આપણે તો દીકરાઓના બલિદાન દીધા છે, એ સમાજમાંથી હું તમે આવીએ. આ તો એક મર્યાદાની અંદર આયોજન હોય ને આપણે એમ થાય કે ભાઈ મેક્સિમમ બોટલો એકત્રિત કરીએ. બાકી આહિર સમાજનો યુવાન ધારે તો હું માનું છું કે ગુજરાતનો સૌથી મોટો રેકોર્ડ બનાવી છે, એટલે એ ક્ષમતા એ આહિર સમાજના લોહીમાં રહી છે. અને જે યુવાનોએ આ બ્લડ ડોનેશન કર્યું છે એમને વિશેષ રૂપે અભિનંદન એટલા માટે આપું છું કે આ દાન એક એવું દાન છે કે જીવનમાં કોની જિંદગી બચાવી શકશે એ મને ખબર નથી, કે રક્તદાતા રક્તદાન કરનારને ખબર નથી. આપણે ત્યાં એક દાનનું મહત્વ છે કે જમણા હાથે કરેલું દાન એ ડાબા હાથને ખબર પણ ન પડવી જોઈએ. એ રીતે તમે દાન કરો તો એ દાનનું મહત્વ છે ને. તો આમાં 1 નંબર ઉપર જો આ દાન આવતું હોય તો એ રક્તદાન છે. તમારે મારે જાણવું હોય કે આ કોના માટે હું રક્ત આપી રહ્યો છું તો તમારી ઈચ્છા હોય પણ તમે જાણી શકતા નથી, અને કયા સમાજને કયા વ્યક્તિને મદદરૂપ થઈ શકશે તમારું લોહી એ પણ હું તમે જાણી શકતા નથી. તો કુદરત નક્કી કરે કે તમારું લોહી છે એ કોને ચડવાનું છે. અને એવો આ રક્તદાન કેમ્પ આમ તો દર વર્ષે થાય છે કે આ વખતે નવસારીમાં હતો, મારા ખ્યાલથી અહીંયા જ હતો, અને એમાં પાટીલ સાહેબ પણ એક વખત આવેલા 2023માં. એટલે જેમ સુરતની અંદર તમે કોઈ કચેરીમાં મુખ્યમંત્રીની ઓફિસમાં જાઓ એટલે એમ કે ભાઈ સમૂહ લગ્ન આવ્યા લાગે છે, એમ સમૂહ લગ્નનું આમંત્રણ દેવા આવ્યા છો. એમાં આ જિલ્લાનો સુરત જિલ્લા અને નવસારી જિલ્લાના આગેવાનો આમંત્રણ દેવા જાય એટલે કે રક્તદાન કેમ્પનું આયોજન છે, એક બ્રાન્ડ બની ગઈ છે અહીંની. એટલે આ બ્રાન્ડ જે છે એવી રીતે કાયમિક ને કાયમિક મોટી થાય, અને જ્યારે કોઈને જરૂરિયાત ઊભી થાય ત્યારે રાતના 12 વાગે જાગીને કોઈ પોતાના પરિવાર જ્યારે દુઃખી પથારીવશ હોય ને એમ થાય કે મારે રક્તની જરૂર છે, ત્યારે કોઈ પણ પ્રકારના જ્ઞાતિવાદમાં આવ્યા વગર રક્તની જરૂર હોય તો આહિર સમાજનો યુવાન સૌથી પહેલા એમાં આગળ આવવો જોઈએ. અને એને એમ થવું જોઈએ કે રક્ત પલસાણા આહિર સમાજની ટીમને હું મળીશ તો અમને રાતના 12 રક્ત પણ મળી જશે. અને મારે વિશેષ અભિનંદન આ ટીમને એટલા માટે આપવા છે. રક્તદાન કેમ્પો તો ઘણા બધા થાય છે, રક્તદાન કેમ્પો થાય, અલગ અલગ એના માટેની વ્યવસ્થાઓ થાય, પણ આ આહિર સમાજે એક નવી પહેલ કરી છે. એના માટે હું અભિનંદન એટલા માટે આપું છું કે જે રક્તદાતા રક્તદાન કરે છે અને કોઈ કારણસર એમનું અવસાન થાય તો એમને 50,000નો વીમો આપવાનું કામ કર્યું છે. એના માટે વિશેષ હું અભિનંદન આપું છું. કારણ કે કોઈ પ્રીમિયમ નહીં, કોઈ પોલિસી ભરવાની નહીં,
પણ એને એમ થાય કે 10 કે 12 દિવસ કોઈ પરિવાર ઉપર દુઃખ આવી બેસે ત્યારે એ 50,000ની કિંમત એ મોટી કિંમત નથી, પણ જ્યારે સમાજ એની પડખે આવીને ઉભો રહે છે ને એ સૌથી મોટી કિંમત છે કે મારો સમાજ અમારી સાથે છે. એટલે આ એક સુંદર વ્યવસ્થા કરવા બદલ મોહનભાઈ પધારો. આમ તો તમારે અમારું સ્વાગત કરવાનું, પણ અમે તમારું સ્વાગત કરીએ છીએ. આ સુંદર વ્યવસ્થા કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ને આવનારા દિવસોની અંદર હજી કંઈક એવી ઉજવણી આપ સૌ કરો કે એક રેકોર્ડ બ્રેક રક્તદાન થાય અને એના પડઘા જે સમગ્ર સુરત જિલ્લાની અંદર તમામ લોકોને પ્રેરણા આપે. કારણ કે આ તો પ્રેરણા આપવાનું કામ છે. અને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ 17 તારીખે આવવાનો હોય, એમને પણ પહેલ કરી છે કે મારા જન્મદિવસે જો દેશની અંદર સૌથી મોટો રેકોર્ડ થવો હોય તો એ રક્તદાનનો રેકોર્ડ થવો જોઈએ. અને હું એવું માનું છું કે વર્લ્ડ રેકોર્ડ રક્તદાનનો નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે થવાનો છે. કારણ કે સુરત એક શહેર એવી વ્યવસ્થા કરી છે કે એક સાથે 75 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ થવાના છે અને હજારોની સંખ્યામાં એમના 75મા વર્ષની ઉજવણી છે. એટલે હું માનું છું કે લગભગ સુરત શહેરની અંદર તે દિવસે ઓછામાં ઓછી 75,000 બોટલ લોહી એકત્રિત થવાનું છે. તો એવી રીતે રક્તદાનનું ખૂબ મહત્વ છે. ત્યારે ફરી આ ટીમને હું અભિનંદન આપું છું. તમે અમારા છો ને અમે તમારા છીએ. ત્યારે પલસાણામાં આવવાનું થાય તો અમને એમ લાગે કે અમારા જ ઘરે આવવાનું છે, અને તમારે સુરત શહેરમાં આવો ત્યારે તમને એમ થવું જોઈએ કે અમારે પણ અમારા જ ઘરે આવવાનું છે. આ આત્મીયતા અને પ્રેમ, કારણ કે હું તમે બધા કૃષ્ણના વંશજો છીએ અને કૃષ્ણ એના જીવનની અંદર સત્ય, પ્રેમ અને કરુણાના શ્લોક છે. એમાં પ્રેમનું પ્રતીક હોય તો એ ભગવાન કૃષ્ણ છે. એટલે ભગવાન કૃષ્ણને આપણે એવી પ્રાર્થના કરીએ કે અમારો બધાનો પરિવારનો પ્રેમ જે છે એ અકબંધ રાખે, એવી એના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાતને પૂરી કરું છું. જય દ્વારકાધીશ. જીતુભાઈ, આપ સમાજ સેવાના કાર્યમાં ખૂબ મોટી મજલ કાપી ચૂક્યા છો. એના કારણે આપે જે કંઈ પણ વાત કરી એ અમારા કાર્યકર્તાઓના થાક ઉતારવાની વાત કરી. આજે નવસારી અને સુરત જિલ્લાના 300થી પણ વધારે ગામો આ રક્તદાનના કામમાં જોડાયેલા હતા. અને તે સમય દરમિયાન કાર્યક્રમ જ્યારે વિરામ તરફ જઈ રહ્યો છે તે સમય દરમિયાન જીતુભાઈની હાજરી અને એમણે જે વાત કરી આપણા સમાજ માટે, એ આપણને ખૂબ મોટી પ્રેરણા આપી શકે એ પ્રકારની વાતો છે. તમે અમારા આ રક્તદાતા સુરક્ષા કાર્ડની પણ તમે વાત કરી કે કોઈ અકસ્માત થાય તો એના માટે 50,000 રૂપિયાનું જે વાત છે, કોઈ અમે પ્રીમિયમ ઉતાર્યું નથી, કોઈ પોલિસી લેવાની નથી, ફક્ત રક્તદાતા હોવો જોઈએ. આ વર્ષે પણ 10 છોકરાઓ પડી ગયા. 10 છોકરાનું બિલ સમાજે ચૂકવ્યું છે. સમાજ પરિવાર બનીને આગળ આવ્યો છે. અને સમાજ જ્યારે પોતે એક પરિવાર બનીને આગળ આવી જાય છે ને, ત્યારે લોકોની આપણે લાગણી જીતતા હોઈએ છીએ. અને લાગણીને વશ થઈને લોકો આટલી મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે આવ્યા છે. અને બીજી વાત એ છે જીતુભાઈ કે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે અને પ્રધાનમંત્રી આ દેશના તમામ યુવાનોના માર્ગદર્શક છે. અને તે સમય દરમિયાન એની આગલા 4-5 દિવસ પહેલાની જે આપણે વાત છે કે આજે 14 તારીખ છે ને પ્રધાનમંત્રીનો જન્મદિવસ 17 તારીખે છે. પ્રધાનમંત્રીએ ના પાડી છે કે હું પ્રધાન સેવક છું અને સેવકને સેવા જ ખપે, બીજું કોઈ હોઈ નહીં શકે. અને એના માટે આહિર સમાજે બી આટલો મોટો સેવા યજ્ઞ આજે ઉપાડ્યો છે કે જે પ્રધાનમંત્રીને અમે એની જન્મદિવસની આ એક ગિફ્ટ આપી રહ્યા છીએ આજે કે તમારો જન્મદિવસ છે, અમે શું આપી શકીએ. એમની કામ કરવાની પદ્ધતિ, એમણે આ રાષ્ટ્રને જે કંઈ આપ્યું છે એની સામે આપણે કંઈ ન આપી શકીએ, પણ અમે તમને ગિફ્ટમાં સેવાના બદલામાં સેવા આપી શકીએ. તો આ સેવા જ્યારે સમાજ કર્યો છે તે સમય દરમિયાન આપણી વચ્ચે મનીષાબેન પણ ઉપસ્થિત છે. હું બેન તમને પણ વિનંતી કરું કે તમે આવ્યા છો તો બે વાત કરો, અમને ખૂબ ગમશે. સૌથી પહેલા તો આપણે જેના સીધી લીટીના વારસદાર છીએ એવી દ્વારકાધીશની બંને હાથ ઊંચા કરીને જયકાર બોલાવીએ. કારણ કે દ્વારકામાં બેઠેલો દ્વારકાધીશને પણ આપણી ગુંજ સંભળાય કે આજે પલસાણા ખાતે આહિર સમાજ સેવાના યજ્ઞ થકી જ્યારે ભેગો થયો છે તો બંને હાથ ઊંચા કરીને બોલો દ્વારકાધીશની જય. સુરત જિલ્લા આહિર સમાજ પલસાણા અને નવસારી આયોજિત આજનો આ મહારક્તદાન કેમ્પ અને એમાં આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ અને જેમના થકી સમૂહ લગ્નનું સુરતમાં જ નહીં પરંતુ ગુજરાત ખાતે જેની શ્રેષ્ઠ નોંધ લેવાય છે
એ સમિતિના એ જ્યારે પ્રમુખ છે અને હવે મારા સાથી કોર્પોરેટર એવા ભાઈ શ્રી જીતુભાઈ પાછળ અને મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો અને મારી સામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રક્તદાતાઓ અને આ આયોજન કરનાર ભાઈ જિગ્નેશભાઈ અને એની સમગ્ર ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષ દાનની જ્યારે વાત આવે તો જેમ જીતુભાઈએ વાત કરી કે આપણો ઉજળો ઇતિહાસ રહ્યો છે, પણ હું વિશેષ તમને કહું કે દેવાયત બાપા હોય, ભોજા બાપા હોય, આ દાન તો આપણો ઇતિહાસનો છે જ, પણ વિશેષ તમને હું એમ કહું કે આહિર સમાજની એક શૌર્ય ગાથા પણ રહી છે, એક વીરતાની પણ ગાથા રહી છે. 1962માં જ્યારે ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયેલું ને, તમે સાંભળ્યું છે રેજાંગલા વિશે, તો આ યુદ્ધની અંદર 114 સૈનિકો જે આહિર સૈનિકો હતા અને 3000 ચીની સૈનિકોનો ખાત્મો બોલાવી અને ત્યાં આપણા ભારતનો ધ્વજ લહેરાવ્યો ને, અને એમાં જે 114 સૈનિકો શહીદ થયા એ આપણા આહિરોના સૈનિકો. એટલે આહિર સમાજની એક વીરતાની, એક બલિદાનની અને એક શૌર્યની પણ આ ગાથા રહેલી છે. એટલે વચ્ચે તમને ખ્યાલ હોય તો ઓલ યાદવ મહાસભા અંતર્ગત આ કળશ યાત્રા ભારતભરમાં પરિભ્રમણ કરી રહી છે. ત્યારે 31 તારીખે સુરતમાં પણ આવેલી હતી. વિશેષ કે આપણી જે ગાથા છે એ યુવાઓ સુધી પહોંચે અને આ વિશ્વનું સૌથી મોટું ગ્રંથ હોય તો શ્રીમદ ભાગવત ગીતા ના વિચારો ઘર ઘર સુધી પહોંચે. આપણી જે સંસ્કૃતિ અને સંસ્કાર અને જે ધર્મ છે એની ઘર ઘર સુધીની સ્થાપના થાય, એના માટેની આપણી આ કળશ યાત્રા હતી. એટલે આપણો ઇતિહાસ તો ખૂબ ઉજળો છે, પણ ક્યાંય ને ક્યાં એ ઇતિહાસ દબાઈ ના જાય, આપણી યુવા પેઢી સુધી પહોંચે ને એનું પણ ધ્યાન રાખવું મારી, તમારી, આપણા બધાની જ ફરજ છે. વિશેષ હોસ્પિટલ કમિટી ચેરમેન છું, એટલે હું પલસાણા આહિર સમાજના, જો કે ફર્સ્ટ ટાઈમ આવી છું. મોટા ભાગના ભાઈઓ મને મળતા હોય છે કે ભાઈ અમે આહિર સમાજ, એટલે હું પૂછું કે કયા વિસ્તારમાંથી, એટલે પલસાણા હોય, કામરેજ હોય, આ તરફ. એટલે આપણે એમને જાણીએ એટલે એવું કે આ અમે સુરતી આહિર એમ, અને તમે સૌરાષ્ટ્રના. અમે તો એમાં ફરક શું એમ, તો એમ કે સુરતી આહિર એટલે લાયલોન જેવા, અને સૌરાષ્ટ્રના એટલે ઈ તમે સમજી શકો એમ. પણ મેં કીધું અંતે તો આપણે બધા જ આહિર જ છીએ, કૃષ્ણના વંશજો છીએ, આનાથી વિશેષ કઈ ગર્વ હોય જ નહીં આપણને. આહિર એટલે આહિર જ, કારણ કે અમારા મહાનગરપાલિકામાં પણ ઘણા ભાઈઓ કોર્પોરેશનમાં ફરજ પર છે. તો હું પલસાણા ટીમને, આહિર સમાજને ખાસ વિનંતી કરું કે આવો સુંદર મજાનો તમે રક્તદાન કેમ્પ, અને એમાં પણ 1500 થી પણ વધારે બોટલો એકત્રિત થઈ છે. એક અભિયાન એવું પણ કરો કે દરેકની પાસે વિશ્વ જનનાયક આદરણીય વડાપ્રધાન સાહેબની સૌથી મોટી યોજના હોય તો એ આયુષ્માન ભારત યોજના છે. આદરણીય વડાપ્રધાન સાહેબનો એક સંકલ્પ છે કે છેવાડાનો માનવી પણ આરોગ્યથી વંચિત ના રહેવો જોઈએ. એટલા માટે 10 લાખનું આયુષ્માન કાર્ડ એ આપણા બધા જ પાસે હોવું જોઈએ. અને વડાપ્રધાન તો ત્યાં સુધીનું કહે કે આ 10 લાખનું આયુષ્માન કાર્ડ એ તમારા ખીચામાં પડેલો 10 લાખનો ચેક છે. કારણ કે ઘણો એવો પરિવાર હોય છે અને દવાખાનું બીમારી ક્યારે કોઈને પૂછીને નથી આવતી, અને આવે તો એવો ઘણો મધ્યમ પરિવાર હોય કે રોકડ એના ઘરમાં હોય, એ સ્વાભાવિક નથી. પણ જો એમની પાસે આયુષ્માન કાર્ડ હોય ને તો એ જરા પણ ડર્યા વગર સારામાં સારી હોસ્પિટલમાં જઈ એની સારવાર લઈ શકે છે. અને હાલ હોસ્પિટલ કમિટી ચેરમેન છું, એટલે આયુષ્માન ડિપાર્ટમેન્ટ મારા અંડર આવે છે. તો એક કેમ્પ એનો પણ ગોઠવો. ભાઈ જિગ્નેશભાઈ, મારી ટીમ અહીંયા આવી જશે અને વિના મૂલ્યે દરેકને આયુષ્માન કાર્ડ કાઢી આપશે. એટલે આવું સરસ તમે રક્તદાનનું આયોજન કરો છો તો તમારો આ વિસ્તાર કોઈ આયુષ્માન કાર્ડથી વંચિત ના રહે એ પણ ખાસ જોવો. એમાં કોઈ પણ વધારાના ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી. આવકનો દાખલો, રાશન કાર્ડ અને આધાર કાર્ડ, આ 3 વસ્તુ તો હોય જ છે આપણી પાસે, અને આ હોય એટલે આયુષ્માન કાર્ડ તમને સરળતાથી મળી જાય છે. અને ઇમરજન્સીમાં કાંઈ આવે અથવા સ્વિમેર હોસ્પિટલ કે કોઈ હેલ્થ સેન્ટરને લગતું પણ કામ હોય તો ચોક્કસ તમારા બેનને યાદ કરજો. હું જરૂર બનતા પ્રયત્ન કરીશ. વિશેષ આદરણીય વડાપ્રધાન સાહેબનો નજીકમાં જન્મદિવસ હોય અને એના જન્મદિવસ નિમિત્તે તમે આ રક્તનો મહાયજ્ઞનું આયોજન કરી ખૂબ સુંદર અને શ્રેષ્ઠ
સેવાનું વળતર જ્યારે તમે આપી રહ્યા છો ત્યારે પલસાણા અને નવસારી આયોજક ટીમને હું હૃદયના ભાવ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવા સત કાર્યો કરતા રહો એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે વિશેષ આપ સર્વને મારા અભિનંદન. જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત. ગામ ગામ અને તાલુકા તાલુકામાં આપણા જે કાર્યકર્તા મિત્રો અને ટ્રસ્ટી મિત્રોએ જે મિટિંગો ગોઠવીને જે અભિયાન ચલાવ્યું, 1000ની ઉપર રક્તદાન એક દિવસમાં થવું એ બહુ મોટી ઘટના કહી શકાય, એને મહા રક્તદાન કેમ્પ કહી શકાય. જ્યારે આપણે અત્યારે 1657નો આંકડો ક્રોસ કરીને સમાજની અંદર એક જુદા જ પ્રકારની મેસેજ આપી રહ્યા છે કે આહિર સમાજ એ રક્તદાન કરનારો સમાજ છે અને આહિર સમાજે ઇતિહાસમાં એવું નામ અંકિત કર્યું છે ફરીથી પાછું કે આપણો સમાજ રક્તદાનની બાબતમાં કોઈ પણ પ્રકારની પીછેહટ કરતો નથી અને સતત છેલ્લા 10 વર્ષથી ચાલેલા અવિરત યજ્ઞ આપણે જ્યારે 11મા વર્ષમાં પણ ઉજવ્યો તે સમય દરમિયાન બી એક આપણને સન્માનજનક આંકડો જ્યારે આપણને મળ્યો છે એ બદલ તમામ રક્તદાતાઓ કાર્યકર્તાઓનો આપણે અહીંયા આભાર વ્યક્ત કરી આપણે કાર્યક્રમને વિરામ આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર મિત્રો.